નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. ચર્ચા છડે ચોકમાં છેલ્લા ઘણા સમયથી TV13 ગુજરાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરે છે, ત્યારે આજે આપણે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યમાં સૌથી મહત્વપૂર્ણ બેઠક એટલે એકમાત્ર મહાનગરપાલિકા જૂનાગઢને લઈને. જી હા, જૂનાગઢ સોરઠ તરીકે જાણીતા જિલ્લામાં કેટલાક સમયથી રાજકારણ ચરમસીમાએ છે અને રવિવારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ગત ટર્મમાં ભાજપનું શાસન હતું અને આ વખતે પણ ભાજપને બગાસું ખાતા પતાસું મળી ગયું છે. આ વખતે ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી 8 બેઠક જીતી ગઈ. હવે 60 બેઠકમાંથી 52 બેઠકની ચૂંટણી થવાની છે, ત્યારે ભાજપ સામે કોંગ્રેસ પણ ચૂંટણી જીતવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. ત્યારે આ વખતે જૂનાગઢની જનતા કોને વિજયની વરમાળા પહેરાવશે અને એનો કયાસ રવિવારે આવી તો જશે, પરંતુ જૂનાગઢના શું છે સ્થાનિક મુદ્દા, કેવી છે બંને પક્ષોની તૈયારી અને લોકોનો મિજાજ કેવો છે એ જાણવા માટે આજે કરીશું છડે ચોકમાં ચર્ચા જૂનાગઢનો જંગ. તો ચર્ચા છડે ચોક જૂનાગઢના જંગ ટાઇટલ સાથે આગળ વધારીએ તો ગુજરાતમાં 68 નગરપાલિકાની ચૂંટણીની સાથે જૂનાગઢ મનપાની ચૂંટણી પણ હવે જ્યારે યોજાઈ રહી છે. જોકે મહાનગરપાલિકા બન્યા પછી પણ ઐતિહાસિક અને આધ્યાત્મિક જૂનાગઢનો કેટલો વિકાસ થયો એ હંમેશા એક મોટો પ્રશ્ન રહ્યો છે. બીજી બાજુ ઇકો સેન્સિટિવ ઝોન અને ગિરનાર પરના અંબાજી મંદિર વિવાદને લઈને કેટલાક સમયથી જૂનાગઢ જિલ્લો સતત ચર્ચાના કેન્દ્રમાં છે. એટલું જ નહીં, ભૂતાત મંદિરના મહંત મહેશ ગીરી અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા વચ્ચેનો જંગ પણ જગજાહેર થઈ ગયો છે. આ વખતે જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 સીટમાંથી ભાજપના 8 ઉમેદવાર બિનહરીફ થઈ ચૂક્યા છે. આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે. ત્યારે જૂનાગઢ મનપામાં ભાજપે 15 વર્ષ રાજ કર્યું. વર્ષ 2003માં મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ 2004માં ભાજપ સત્તામાં આવ્યો અને 2009માં કોંગ્રેસે શાસન સંભાળ્યું. જોકે 2014 અને 2019માં ભાજપે શાસનની ધુરા સંભાળી. આમ 20 વર્ષમાં કોંગ્રેસના 5 વર્ષ બાદ કરતા 15 વર્ષથી ભાજપ સત્તામાં છે. ત્યારે આ વખતની સ્થિતિ શું છે, પરિસ્થિતિ શું છે, સમીકરણો શું છે, કોના કારણોથી કયા તારણો મજબૂત થયા છે, કયા પક્ષ અને કયા ઉમેદવાર વચ્ચે રસાકસી છે, તમામ મુદ્દા પર આજે ચર્ચા કરવા માટે સ્ટુડિયોથી ઉપસ્થિત છે જયંતભાઈ પંડ્યા, જે પત્રકાર તથા વિશ્લેષક છે. જયંતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું TV13માં. સાથે જ ડિજિટલ હેડ TV13ના બંસી રાજપૂતનું પણ સ્વાગત છે. આપણી સાથે હનીફ કોફર, જે વરિષ્ઠ પત્રકાર છે જૂનાગઢથી જોડાયા છે. હનીફભાઈ, આપનું પણ સ્વાગત છે. અને ધીરુ પુરોહિત, જે વરિષ્ઠ પત્રકાર છે જૂનાગઢ. ધીરુભાઈ, આપનું પણ સ્વાગત છે. શરૂઆત હું આપ બંનેથી કરવા માંગીશ આજે. હનીફભાઈ, પહેલા તો મને કહેશો, જૂનાગઢની વાત આવે તો આમ તો કહેવાય કે નાનું અને રણિયામણું શહેર, સૌરાષ્ટ્રનું સૌથી પોતીકું અને લાડલું શહેર, પરંતુ છેલ્લા કેટલાક વખતથી જ્યારે વાત રાજકારણની આવી છે, અનેક મુદ્દાઓ અને એ અનેક વિવાદો કોઈને કોઈ રીતે સામે આવ્યા છે. શું છે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને માહોલ? આભાર, ખૂબ ખૂબ આભાર. TV13નો આભાર અને દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર કે અત્યારે આપણે જૂનાગઢની કંઈ સંભળાતું નથી. જૂનાગઢ જે છે એ સૌથી જૂનું શહેર કહેવાય, ઐતિહાસિક શહેર. અશોક વખતના પણ મોન્યુમેન્ટ્સ અહીંયા છે. ગિરનાર, સિંહ, દત્ત અને દાતા ભૂમિ. આ ગિરનાર, પણ ગિરનારનો અને જૂનાગઢનો જે વિકાસ થવો જોઈએ એવો અત્યાર સુધીમાં થયો જ નથી. શાસનો આવે, સત્તા એ લોકો રાજકારણ કરે, વિકાસની વાતો કરે, પણ જોઈએ એવો વિકાસ થયો નથી. કારણ કે જે પ્રવાસીઓ આવે છે અથવા તો જૂનાગઢના જે નિવાસીઓ છે કઈ સંભળાતું. ધીરુભાઈ પુરોહિત આપણી સાથે જોડાયા. ધીરુભાઈ, તમારી પાસે પણ આવીએ છીએ થોડી વારમાં. પહેલા આપણે હનીફભાઈને સાંભળી લઈએ. ઓકે. હા, એટલે જીગરભાઈ, આપણે વાત કરતા હતા જૂનાગઢના વિકાસની. તો છેલ્લા 10 વર્ષમાં ભાજપનું શાસન હતું એટલે લોકો અત્યારે જૂનાગઢનું નામ ખાડાગઢ પાડી દીધું છે. કારણ કે એટલા બધા રસ્તાઓ ખરાબ, વિકાસ જે થવો જોઈએ, લોકોની જે અપેક્ષાઓ છે એ પૂરી નથી થતી. એના કારણે અત્યારે ચૂંટણીનો માહોલ છે ને એકદમ નીરસ છે, લોકોને રસ જ નથી. ચૂંટણી પ્રચારમાં જે નેતાઓ જાય છે એ પણ અત્યારે એકલ દુકલ તમને જોવા મળે છે. એવો જે મહાનગરપાલિકામાં જે હાઈફાઈ જે પ્રચાર હોવો જોઈએ એ પણ અત્યારે બહુ ધીમું દેખાય છે. એટલે
ભાજપને અત્યારે ફાયદો એ છે કે એમની 8 સીટો છે એ બિનહરીફ થઈ ગઈ છે. જુનાગઢ મહાનગરપાલિકામાં છે ને 60 સીટો છે, 15 વોર્ડ છે, એક વોર્ડમાં 4 બેઠકો છે, એટલે 60 બેઠકો છે. ગત ચૂંટણીની આપણે વાત કરીએ તો ગત ચૂંટણીમાં 56 સીટો મળી હતી ભાજપને, બાકી એનસીપી ને મળી હતી 3 અને એક જ કોંગ્રેસને મળી હતી. પરંતુ આ વખતે જે લોકોમાં જે નારાજગી છે એના કારણે કોંગ્રેસને થોડોક ફાયદો થાય એમ છે, પરંતુ મતદારો છે એ હજી સુધી કોઈ કળવા નથી દેતા એનું મન કે કોના તરફે છે. એટલે ભજીયા પાર્ટીઓ થાય છે, બંને પક્ષની ભજીયા પાર્ટીમાં લોકો જાય છે, પરંતુ મત કોને દેશે એ અત્યારે એક મોટો સવાલ છે. જી જી ઠીક છે ધીરુભાઈ, અવાજ આવી રહ્યો છે મારો તમને? અવાજ ધીમો આવે છે એકદમ. કોઈ વાંધો નહીં, તમે શાંતિથી જવાબ આપી શકશો. ધીરુભાઈ, જુનાગઢમાં આટલા વર્ષોનો તમારો અનુભવ છે એક પત્રકાર તરીકેનો, દરેક ચૂંટણી વખતે સમીકરણો બદલાયા છે. આ વખતે ઘણા બધા મુદ્દાઓ પણ સ્થાનિક ધોરણે જોવા મળ્યા છે. તમે જીગરભાઈ દેખાતા નથી. ધીરુભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? એકદમ ધીમો આવે છે, કોઈ એકદમ વાંધો ધીમો. નહીં, કોઈ ફરીથી વાંધો જોઈન્ટ નહીં. થવું. ધીરુભાઈ, તમને અવાજ આવતો હોય તો આપ જવાબ આપી શકો છો અત્યારની ચૂંટણીના માહોલને લઈને. હા, પણ મને એકદમ ધીમો અવાજ આવે છે, એકદમ ધીમો. કોઈ વાંધો નહીં ધીરુભાઈ, તમારી પાસે જલ્દીથી આવું છું. આપણી સાથે બંસી રાજપૂત અને જયંત પંડ્યા પણ છે. બંસી, તમે તો જુનાગઢના છો અને આપે જુનાગઢને વર્ષો વર્ષથી નિહાળ્યું છે. નાનપણથી મોટા થયા સુધી જુનાગઢની અલગ અલગ તાસીર, અલગ અલગ પ્રકારના એના પ્રસંગો, અલગ અલગ ઘટનાઓમાંથી તમે પસાર થયા છો. બદલતા જતા જુનાગઢમાં, બદલતી જતી સ્થિતિમાં અત્યારનું જુનાગઢ, અત્યારના મુદ્દાઓ અને અત્યારના સ્થાનિકો કેવી રીતે જોઈ રહ્યા છે જુનાગઢને, એના આધાર પર તમને શું લાગે છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જુનાગઢ કોને આગળ લઈ જશે? ભૂમિકા બાંધી હતી કે ખૂબ જ રળિયામણું એક શહેર, આખું એક ટાઉન કહી શકાય જુનાગઢને, અને હવે તો મહાનગરપાલિકામાં જુનાગઢનો સમાવેશ થઈ ચૂક્યો છે. પરંતુ જુનાગઢ જે નામ છે ને એનું સમવોટ એનું નામ જ ડિફાઇન કરે છે કે જુનાગઢ નવું ગઢ જે બનવું જોઈએ એ નવાગઢની જગ્યાએ અત્યારે બની ગયું છે ખાડાગઢ. અને તેને કારણે થ્રુઆઉટ પ્રજાનો આક્રોશ અને રાજકારણ, અને હજુ પણ આ રાજકારણ કઈ રીતે આગળ લઈ જઈ શકે, કારણ કે મોટો મેજર જે મને અત્યારે દેખાઈ રહ્યું છે, ઓવરઓલ આપણે ચર્ચાઓ પણ એટલી કરી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જુનાગઢ જિલ્લાનું પણ આપણે આકલન કર્યું, તેમાં એ જ વસ્તુ લાગે છે કે પ્રજા પાસે વિકલ્પ નથી. જે રીતના મતલબ વિપક્ષને કામ કરવું જોઈએ, અગ્રેશનથી જે કામ કરવું જોઈએ, અને અગ્રેશનથી કામ કરવાની સાથે સાથે જે સ્થાનિક લેવલે નેતૃત્વ, અને નેતૃત્વમાં એટલી મતલબ ઠોસ કે એને વાચા આપી શકે, પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવી શકે, એ થતું નથી. અને સેમ લેવલે જ અત્યારે સત્તા પક્ષમાં છે, શાસન પક્ષમાં છે, એ લોકોનું ચૂંટણી જીત્યા બાદથી લઈને જ્યાં સુધી ફરી ચૂંટણી ના આવે ત્યાં સુધીનું માઇક્રો લેવલનું મેનેજમેન્ટ અને પ્રજા સાથેનો સીધો સંપર્ક એ અત્યારે એક્ટિવલી ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું છે. અને બીજી કે અત્યારના આપણે સમીકરણોની વાત કરવામાં આવે તો 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. 2 લોકો મતલબ ફોર્મ પાછા ખેંચવાની તારીખ જતી રહી એટલે સત્તાવાર રીતે ટેકો જાહેર કરી દીધો છે. 10 બેઠક તો ઓલરેડી એમની પાસે આવી ગઈ છે, ભાજપની પાસે અત્યારે. એટલે હવે જે જંગ છે 60 બેઠકમાંથી 50 બેઠકમાંથી ખેલાશે, અને આરામથી 56 જે આંકડો છે એ લોકો આપી રહ્યા છે, અને એ જ લેવલનું એ લોકોનું કામ પણ છે. એટલે આમાં પ્રજાનું હવે તો જે મન છે, કારણ કે આક્રોશ કે પછી કહેવાય કે અસંતોષ છે એ તો પ્રજાનો જોવા જ મળી રહ્યો છે, પરંતુ પ્રજા પાસે વિકલ્પ નથી. અરે આપણે આજે વાત કરીએ છીએ જયંતભાઈ, પ્રજા પાસે વિકલ્પ નથી. આ માત્ર જુનાગઢની ઘણી બધી જગ્યાએ છેલ્લા ઘણા સમયથી, ઇવન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિધાનસભાથી આપણે આ વાત સાંભળતા આવ્યા છે. હવે વિકલ્પ ના હોવાને કારણે કોઈ એક પક્ષને મત આપો તો એ પક્ષ માટે તો ગિફ્ટ થઈ ગઈ કહેવાય, કારણ કે ઓછી એફર્ટે મોટું રિઝલ્ટ એડવાન્સમાં એમને બુક કરી દીધા જેવી આખી ઘાટ છે. પણ વારંવાર એક પક્ષને જ્યારે પરિણામ આપવામાં આવે છે તો પણ આપણે 3માંથી 2 ગેસ્ટે એવું કીધું કે જુનાગઢ ખાડાબાદ થઈ ગયું છે. એનો મતલબ પ્રાથમિક સુવિધા, રોડ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસની જે વાતો થાય છે એવા કાર્યો નથી થયા. આ વાત ક્યાંક એવું બતાવી રહી છે. તો પછી શું અને કઈ રીતે સ્થાનિક પક્ષ જે છે, શાસક પક્ષ છે, એને શું નડી રહ્યું છે? ક્યાંય પાછું પડ્યું? ઈચ્છાશક્તિનો અભાવ છે? અતિ આત્મવિશ્વાસ શું કારણ છે? શું હોઈ શકે છે? સૌપ્રથમ તો તમે જે વિકલ્પની વાત કરી, તો ભારત દેશની લોકશાહીની એ બ્યુટી રહી છે કે કોઈ એક પક્ષનું શાસન આખા દેશમાં, અને ફોર ધેટ મેટર કોઈ રાજ્યમાં તમામે તમામ જિલ્લામાં કોઈ એક પક્ષનું શાસન હોય, એ કદાચ આ ગઈ સ્વરાજની ચૂંટણીમાં અહીંયા ગુજરાતમાં બન્યું, પરંતુ લગભગ બધે જેવું બનતું નથી. વિકલ્પ ન હોય ત્યારે ઊભો થઈ જતો હોય છે. દાખલા કે પંજાબની વાત કરીએ
તો પંજાબમાં કોંગ્રેસ અને અકાલી દળ સિવાય કોઈ વિકલ્પ દેખાતો નહોતો. પરંતુ ગત ચૂંટણીમાં આપની સરકાર આવી ગઈ. વિકલ્પ છે જનતા પછી સ્વયં ઉભો કરી લેતી હોય છે. નથી ચાલતા એ જુદી વાત છે કે વિશ્વનાથ પ્રતાપસિંહની સરકાર ન ચાલી, એ વિકલ્પ ઉભો કરી લીધો જનતાએ. એટલે કોઈ પક્ષ છે એવા જો ભ્રમમાં રહેતો હોય તો એને ન રહેવું જોઈએ. બીજી વાત એ છે કે 8 ઉમેદવારો જીતી ગયા છે. આ વાત એક મનોવૈજ્ઞાનિક રીતે ભાજપને એક સ્ટેપ ઉપર રાખે છે. એ મનોવૈજ્ઞાનિક લાભ થતો હોય છે, એ બંને ભાજપને પણ થતો હોય છે અને મતદારોના મનમાં પણ એક અસર પડતી હોય છે, વિપક્ષને પણ અસર પડતી હોય છે. આપણે લોકસભાની ચૂંટણીમાં સુરતની ચિત્ર યાદ કરીએ કે સુરતમાં બિનહરીફ રીતે ભાજપના ઉમેદવાર જીતી ગયા. એની આખી મનોવૈજ્ઞાનિક ગુજરાતમાં અસર પડી અને બનાસકાંઠાને બાદ કરતા બધી જ બેઠક ઉપર ભાજપ જીત્યો. આ એક અસર થતી હોય છે. એટલે ભાજપ આજે એવું કહી શકે છે કે 56 બેઠકો અમે જીતી લેશું. ત્રીજી વાત એ છે કે 56 બેઠકો જીતવા માટે એની પાસે એવો દાવો કરવા માટે એની પાસે બીજા કારણો એ પણ છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત હોય કે પછી દેશ હોય એમાં ભાજપ છે સતત ચૂંટણી જીતી રહ્યો છે. એ મહારાષ્ટ્ર હોય કે પછી હરિયાણા હોય કે તાજેતરમાં દિલ્હી હોય. એના કારણે પણ જે વિપક્ષ છે એનું મનોબળ સતત ઘટી રહ્યું છે. પરંતુ એનો અર્થ એ નથી કે જનતા છે એ સંપૂર્ણપણે ભાજપ તરફી છે, સંપૂર્ણપણે ભાજપના કામોથી ખુશ છે, સંપૂર્ણપણે એ જે કે છે એમાં માને છે. દાખલા તરીકે અહીંયા બધાએ શબ્દ વાપર્યો ખાડાગઢ, એનો મેં પોતે પણ અનુભવ કર્યો છે. જુનાગઢના અંદરના રસ્તાઓ તમે જાઓ તો એ સ્પષ્ટપણે દેખાય છે. કોઈ પણ શહેરમાં તમે જ્યારે પ્રવેશો અને એમાં ચાલતા હો ત્યારે સૌથી પહેલા એના વિકાસની શાખ પૂરતા હોય તો એના રસ્તા પૂરતા હોય છે. એ રસ્તા જો સારા ન હોય તો એની ઉપરથી તમે માર્ક મૂકી શકો. આજે આપણે ગુજરાતમાં ઓવરઓલ રસ્તાઓ સારા જ છે, પણ બીજા રાજ્યોમાં જ્યારે જઈએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે ભાઈ ગુજરાત કરતા તો અહીંયા રસ્તા બહુ ખરાબ છે. તો એ જ રીતે જ્યારે જુનાગઢમાં તમે પ્રવેશ કરો છો, જુનાગઢની વચ્ચેથી પસાર થાવ છો, ત્યારે તમને એના રસ્તા ચાડી ફૂકે છે કે ભાઈ અહીંયા ભલે આટલા વર્ષોથી ભાજપનું શાસન હોય પરંતુ અહીંયા વિકાસ, અને એમાં તો ભાજપના મહામંત્રી રત્નાકરજી પોતે જ પક્ષના લોકોને નેતાઓને ખખડાવ્યા હતા કે ભાઈ અહીંયા કોઈ વિકાસના કામો દેખાતા જ નથી. એક વર્ષ અહીંયા મેં જોયું કે એક વર્ષમાં કઈ એવા કામો દેખાતા નથી. તો આ પ્રકારનું જે છે એ ભાજપ છે એના આપણે કેટલીક બીજી નગરપાલિકાઓની પણ ચર્ચા અત્યારે નહીં કરીએ, પણ એમાં પણ એ જ વસ્તુ છે ક્યાંક સુપરસીડ કરવી પડે છે. કેમ કરવી પડે છે? તમારે તમારા પક્ષમાં બધી તકલીફો છે ત્યારે સુપરસીડ કરવી પડે. ઠીક છે હનીભાઈ, હવે આપણે જોઈએ તો કોંગ્રેસ કહીએ કે આમ આદમી પાર્ટી કહીએ, પહેલા તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી થોડી ઘણી પણ મેદાનમાં છે ખરા? ઘણા લોકો એને લઈને પણ ચર્ચા કરતા જોવા મળ્યા, કારણ કે બંને પક્ષ એવા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કહીએ કે વિધાનસભાની, ભૂતકાળમાં સૌરાષ્ટ્ર જ એપી સેન્ટર હતું બંને માટે. તો જુનાગઢમાં એની કઈ હલચલ જોવા મળી રહી છે? અત્યારે જુનાગઢમાં છે ને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભીમે પણ જે ઓવેસીની પાર્ટી છે, બિલકુલ વોર્ડ છે એમાં સામસામી લડાઈ છે. અમુક વોર્ડમાં ત્રિપાખ્યો જંગ છે તો અમુક જગ્યાએ ચોપાખ્યો જંગ છે. અને એ રીતે 3 અને 8 નંબરની બિનહરીફ જે બેઠકો જાહેર થઈ, બીજા એક વોર્ડમાં ભાજપે ઉમેદવાર જ નથી ઉભા રાખી શક્યા, એવું પણ બન્યું છે. એટલે છે જે વરિષ્ઠ પત્રકાર એમણે વાત કરી કે ભાઈ અત્યારે છે ને પ્રજા છે એ અત્યારે કોઈ ગળવા નથી દેતી, મન કોઈને ગળવા નથી દેતું. એટલે એ વખત છે ને આ બિનહરીફનું જે થાય છે ને એ ઘણીવાર નેગેટિવ પણ થાય છે. જૂનાગઢની અંદર એ પણ મોટી ચર્ચા છે. બિલકુલ વોર્ડના લોકોનો મત અધિકાર જો છીનવી લેવામાં આવે, પ્રજાને નક્કી જ નથી કરવાનું રહેતું ને આમાં કોને મત દેવો કે કોને નહીં, થઈ જાય. એટલે એ પણ ક્યારેક નેગેટિવ બાબતો ઊભી કરી શકે છે. વિકાસની વાતમાં એવું છે કે જે લોકોની ઈચ્છાઓ છે ખાડાગઢની, અને જીગરભાઈ
લાગે છે સંપર્ક પ્રોપર રીતે નથી થઈ શકતો. બસ હવે અહીંયા જે બિનહરીફની વાત કરી અને એના કારણે ક્યાંક એવું બી બે મેસેજ જાય છે. એક તો એક પક્ષનું મનોબળ જ તૂટી ગયું છે. એ લોકો આ તો કેવા પ્રકારની લડાઈ કે લડાઈ લડવા આગળ જ નથી આવતા. અને બીજું એ કે જનતા માટે એ લોકો કદાચ કોશિશ કરવા માંગે છે તો પણ ઓપ્શન ઊભો નથી થતો. તો આમાં તો જનતા ક્યાં જાય? આનો ચૂંટણીનો મતલબ જ શું? બિલકુલ એવું નથી જીગર કે કોશિશ નથી કરવામાં આવી રહી કે પછી જે વિપક્ષ છે તે એક્ટિવ નથી. ભીખાભાઈ જોશી જે ગયા વખતમાં મતલબ હતા સત્તામાં કોંગ્રેસ તરફથી મોટું નેતૃત્વ, એમના દીકરા મનોજ જોશી અત્યારે સરસ રીતે પ્રચાર પ્રસાર બધું થઈ રહ્યું છે. મોટા નેતૃત્વની વાત કરવામાં આવે તો શક્તિસિંહ ગોહિલ હોય કે પછી પુંજાભાઈ વંશ હોય, તેઓ પણ આવીને પ્રચાર પ્રસાર અત્યારે કરી રહ્યા છે અને એ લોકોના લેવલે વાત પણ કરી રહ્યા છે. બીજી વસ્તુ કે સારા એવા મુદ્દા પણ ટાંકી રહ્યા છે. અત્યારે જો આપણે કોંગ્રેસની જે મેઇન મુદ્દો અત્યારે કહી શકાય તો કોંગ્રેસનું એવું કહેવું છે કે 2022ના દરમિયાન જે પ્રશ્નકાળ થયો હતો અને એ દરમિયાન જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જુનાગઢને કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી, જીગર 7,000 કરોડનો દાવો કરવામાં આવ્યો છે અને એનો જવાબ આપવામાં આવ્યો છે એવું કોંગ્રેસ દાવો કરી રહ્યું છે, લેખિતમાં બતાવી રહ્યું છે. અને આ મુદ્દો અત્યારે ભ્રષ્ટાચાર થયો છે અને એની માંગણી કરી રહ્યા છે કે અને આ મુદ્દા પર ચર્ચા પણ કરી રહ્યા છે, વાતચીત પણ કરી રહ્યા છે, લોકોને પણ સમજાવી રહ્યા છે. એટલે એવું નથી કે બિલકુલ એક્ટિવ નથી કે કામ નથી કરી રહ્યા. ના, પણ તમે એની વાત કરી છે મોટા નેતા હશો. હું એની વાત કરું છું જે જગ્યાએ બિનહરીફ પહેલેથી આવી જાય છે, એનો મતલબ એ જગ્યાએ તો ફાઇટ આપવામાં જ નથી આવી સ્પેસિફિકલી. તો ત્યાં તો જનતાનું નુકસાન જ થયું ને? જનતાનું નુકસાન ડેફિનેટલી થયું છે, પરંતુ કારણ કે હવે જે ઉમેદવારો ઊભા છે એને પણ કહેવાય ને કે માઇક્રો મેનેજમેન્ટ અગેન આપણે કહીએ કે ભાઈ જે ઓપરેશન બહાર પાડતા હોય છે જ્યારે પણ કોઈ પણ ચૂંટણી હોય એના પહેલાના સમયમાં, એ રીતે બે લોકોએ પોતાનો ટેકો છે તે જાહેર કરી દીધો. એટલે કે કોંગ્રેસમાં હતા અને ભાજપને ટેકો જાહેર કરી દીધો. એટલે એ લોકો જે ઉમેદવાર જોઈને પણ જે લોકો આવ્યા હતા કે કદાચ અમારા પ્રશ્નોને જવાબ આપે, એ લોકો તો જીતી ગયા છે. ત્યારે એ સીટો તો મતલબ જતી રહી છે ભાજપના ફાળે. બીજી વસ્તુ કે 8 બિનહરીફ થઈ ગયા છે. એટલે હવે જે જંગ છે એ તો 50ના ઓલામાં જ ખેલાશે. પરંતુ અલ્ટિમેટલી જીગર મુદ્દો એ જ છે કે લોકોના પ્રશ્નોને જવાબ આપવા માટે કે લોકોનો જે આક્રોશ છે, પછી ક્યારેક ક્યારેક શું હોય છે કે લોકો પણ મતદાનને લઈને કે મતદાતા તરીકે એટલા બધા ઉપેક્ષિત ફીલ કરતા હોય છે કે મતદાન કરવા માટે જ નથી જતા. આ પ્રકારની જે પરિસ્થિતિ હોય છે તે મોટા ભાગે જોવા મળતી હોય છે. બિલકુલ. ધીરુભાઈ, મારો અવાજ આવી રહ્યો છે હવે આપને? હલો ધીરુભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? લાગે છે ધીરુભાઈને પણ અવાજ નથી આવ્યો. અચ્છા હરીભાઈ, હવે આપણે આજે ચર્ચા કરીએ, ચર્ચાને આપણે આગળ લઈ જઈએ તો એક વાત તો સ્પષ્ટ છે કે છેલ્લા કેટલાક સમય કરતા પરિસ્થિતિ એટલા માટે બદલાઈ છે કારણ કે વિધાનસભા વખતે આપણે જોયું કે 3 પક્ષ એક્ટિવ હતા અને એ 3 પક્ષ એક્ટિવ હોવા છતાં એક જ પક્ષે ક્યાંક ને ક્યાંક મતદાન એક જ તરફી થયું હતું. આ બધું સમીકરણો બદલાય છે, પણ હંમેશા એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રની વાત કરીએ કે નાના ગામડાઓની વાત કરીએ કે જિલ્લાઓની વાત કરીએ, એવી જગ્યા પર સ્થાનિક મુદ્દાઓ સૌથી પહેલા અગત્યના હોય છે. મોટા કેન્દ્રીય ધોરણના નેતાની વાત કરીએ કે રાષ્ટ્રીય મુદ્દાની વાત કરીએ, એ ધ્યાને નથી આવતા. એને અનુસંધાને આ ચૂંટણી આગળ લઈ જવાશે ખરા? મહાનગરપાલિકા છે એ જે મુદ્દાઓ હોય છે એના એ સ્થાનિક હોય છે. નગરપાલિકા એટલે નગર એટલે નળ, ગટર અને રસ્તા, આ 3 વસ્તુ મહત્વની છે. જો એ ન થઈ શકે તો લોકોમાં રોષ હોય, સ્વાભાવિક છે. હવે જુનાગઢની પરિસ્થિતિની જો આપણે વાત કરીએ તો ગયા વખતે જ્યારે ભાજપે કેમ્પેનિંગ કર્યું હતું અને એમનો જે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો ગઈ ચૂંટણીમાં, ત્યારે મેનિફેસ્ટોમાં જે મુદ્દાઓ હતા એ પાછા આ વખતે એ જ મુદ્દાઓ આવ્યા છે. એની અંદર જે ટૂંકમાં પાણીનું જે વિતરણ વ્યવસ્થા છે એમાં પણ ખામી છે, કારણ કે ફિલ્ટર વાળું લોકો પાણી પી નથી શકતા. એટલે એ સૌથી મોટો છે, કેમ કે સોસાયટીઓ અને એપાર્ટમેન્ટને જે લોકો છે એ પોતાની રીતે પોતાની મેળે જ પાણીની વ્યવસ્થા કરે છે. અમુક વિસ્તારોમાં તો આજની તારીખે પણ મહાનગરપાલિકાનું પાણી પહોંચતું નથી. રસ્તા પણ છે. અને બીજી જે પાયાની સુવિધાઓ છે, માની લો કે ટાઉન હોલ છે તો ટાઉન હોલના જે રિનોવેશનમાં લગભગ 4.5 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો. હવે એમાં એટલી રકમની અંદર એક નવો ટાઉન હોલ બની શકે, પરંતુ આ નવો ટાઉન હોલ હજી સુધીમાં મળ્યો નથી. ફાયર સ્ટેશન છે એક જ છે, બીજા વિસ્તારમાં હોવા જોઈએ એ પણ નથી. સિટી બસ નથી. જે સ્થાનિક, પછી ગિરનારની વાત કરી તો ગિરનારના વિસ્તારની અંદર જે પ્રવાસીઓ આવે છે, મેળાઓ થાય છે, ત્યાં જે પાયાની સુવિધાઓ હોવી જોઈએ
એ પણ તે નથી. જો આટલી રકમ સરકાર જો આપતી હોય, આટલી મોટી ગ્રાન્ટો કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની આવતી હોય, તો લોકોનો અત્યારે એક જ આક્ષેપ છે, લોકોનો એક જ સવાલ છે. પણ હનીભાઈ, રોપવે બન્યા પછી એવું પણ કહેવાય છે કે એશિયાનો આ સૌથી મોટા રોપવેમાંનું એક છે અને એના કારણે પ્રવાસન ક્ષેત્ર ક્યાંક મજબૂત સ્થિતિ જોવા મળી છે. લોકોનો જુનાગઢ તરફી ધસારો, ગીરના જંગલો કહીએ, સિંહ કહો કે ત્યાંનું ઓવરઓલ વાતાવરણ કહો, સૌરાષ્ટ્રનું હલાદક કે પછી હવે આ રોપવેની વાત કરો, આ બધી વસ્તુ ક્યાંક મોરપીટની જેમ ઉમેરાઈ છે એવું પણ એક વર્ગ કહે છે. પણ એ જે છે એ તો રાજ્ય સરકારનું અને કેન્દ્ર સરકારનું છે. એમાં મહાનગરપાલિકાને કોઈ બિલકુલ, એમાં બિલકુલ. નથી, કેમ કે એના ફંક્શનમાં આવતું જ નથી. બિલકુલ. મહાનગરપાલિકાએ જે કરવાનું છે એ નથી કર્યું. માની લો કે વિલિંગડન ડેમ છે, જે કુદરતી એવી પ્રકૃતિની એક મોટી સાઇટ છે, તો ત્યાં જે ડેવલપિંગ થવું જોઈએ તે એ નવા વખતે થયેલું એ આજની તારીખમાં ખંડેરો પડ્યા છે. ત્યાર પછી કઈ થયું નથી. એટલે આ વખતના મેનિફેસ્ટોમાં પણ વિકાસની વાત કરી હતી કે આપણે વિલિંગડન ડેમને સારો ગાર્ડનો બનાવશું. આ વખતે પણ કરી, પરંતુ ત્યાં અત્યારે કોઈ પણ જાતની વિકાસની સુવિધા નથી. જુનાગઢમાં એક પણ ગાર્ડન છે, બધા ઉજ્જડ છે, ગાર્ડનને પણ સુવિધા નથી. એટલે લોકોમાં એક જ વસ્તુ છે કે ભાઈ એટલી રકમ આવ્યા પછી પણ જો વિકાસ ન થાય તો લોકોમાં ખૂબ નારાજગી છે. એના કારણે ખૂબ જ નીરસ છે લોકો. બિલકુલ, લોકોમાં નિરસતા છે. જયેશભાઈ, હવે વાત અહીંયા એ જ છે કે એ તમામ મુદ્દા જે મેં પણ વાત કરી અત્યારે, રાજ્ય સ્તરના મુદ્દા હોય કે કેન્દ્રીય ધોરણના હોય, લોકો કોઈને કોઈ રીતે એને જ ધ્યાનમાં લે છે. હજુ પણ ઘણો વર્ગ છે, ઘણા જિલ્લાઓમાં જેટલી પણ ચર્ચા થઈ, એક વાત સામે કોમન આવી નીકળી કે સ્થાનિક ધોરણના મુદ્દા છે એ લોકો ધ્યાનમાં નથી લઈ રહ્યા અને એ લોકોને હજુ પણ સાયકોલોજીકલી એવું ક્યાંક લાગે છે કે કેન્દ્રમાં એક પક્ષ બેઠો હોય, એ જ રાજ્ય સ્તરે બેઠો હોય, કોર્પોરેશનમાં પણ જો કોઈ કંઈક હોય તો એનો મતલબ એ થયો કે એ જ પક્ષ મજબૂત છે, એ જ ફંડ આપી શકશે, એ જ સુવિધાઓ આપી શકશે અને એ જ આપણી નગરપાલિકાઓને ચલાવી શકશે. એટલે અગેન એ જ વાત છે કે સાયકોલોજીકલ, એકવાર આપણે ટૂથપેસ્ટનું ઉદાહરણ આપીએ કે કોલગેટ, તો વર્ષો સુધી આજની તારીખે પણ ટૂથપેસ્ટ એટલે કોલગેટ કહેનારા લોકો છે કે અમારે કોલગેટ લેવા જેવી છે અથવા કોલગેટ આપતો બ્રશ કરવા માટે. એ એકવાર મગજમાં જ્યારે ઘૂસી જાય છે ત્યારે એને નીકળતા બહુ વાર લાગે છે. કોંગ્રેસને નીકળતા આપણે જોઈએ છીએ કેટલા વર્ષો લાગ્યા, 50-60 થી વધારે વર્ષો લાગ્યા. એ એકવાર જે આવી ગયું કે આ પક્ષને, એટલે પછી કુદરતી ત્યાં ઈવીએમ પર જાય એટલે એ જ ગમે એટલા પ્રશ્નો હોય, પરંતુ કોઈને કોઈ રીતે એની માટે કોઈને કોઈ કારણ હોય છે. હવે તો શું છે કે ભાજપનો ગ્રામીણ કક્ષા સુધી વિસ્તાર થઈ ગયો છે, એટલે એમાં બીજા પણ ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય, સહકારી મંડળી હોય કે પછી બીજા બધા હોય, એટલે એના કારણે પણ લોકો મતદાન કરતા હોય છે. અને પછી એમ કે ભાઈ બીજું કોણ કરશે, સૌથી મોટો પ્રશ્ન એ આવતો હોય છે. જે વિકલ્પની વાત થાય છે ને, તો કોંગ્રેસમાં એ હજુ પણ એટલું કે ભાઈ અમે ભાજપ કરતાં વધારે સારું કરીને બતાવશું, એવું એક એણે જો એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું હોત ગુજરાતમાં, જ્યાં પણ એનું જિલ્લા કક્ષાએ શાસન આવ્યું હોય, અને એણે એવું ઉદાહરણ ઉલટાનું થાય છે એવું કે ઘણી બધી જિલ્લા પંચાયત હોય કે મહાનગરપાલિકામાં તો નથી જ આવતું, નગરપાલિકામાં તો એની પાસે આવે છે ને એ ભાજપ પાસે ચાલ્યા જાય છે. તો એને જડબે સલાહ કે કરીને બતાવવાની જરૂર છે. જુનાગઢમાં પણ જે રીતે 2 ઉમેદવારો છે ભાજપમાં ચાલ્યા ગયા, તો એ પોતાના લોકોને સાચવી નથી શકતા. પ્રશ્ન ત્યાં આવે છે ભાજપ પાસે કેમ ભાજપમાંથી એટલા નથી નીકળતા, કારણ એનો વૈચારિક આધાર છે, એનો એક હિન્દુત્વનો એજન્ડા છે. જ્યારે કોંગ્રેસ પાસે ક્યારેક હિન્દુત્વ તરફ જાય છે, ક્યારેક સેક્યુલર તરફ જાય છે, ક્યારેક આમ વાત કરે છે, ગરીબોની વાત કરે, બેરોજગારીની વાત કરે. આજે લોકો છે એ પેલા એક હાઈફાઈ પ્રકારના, એને શહેરમાં ખાસ કરીને, આપણે ગામડાની વાત નથી કરતા, જુનાગઢમાં જે રસ્તા એવા નથી જ અને એવો કઈ વિકાસ કર્યો નથી અમદાવાદ જેવો. અમદાવાદમાં હમણાં બજેટમાં ભાજપે જે રીતની બધી જાહેરાતો કરી એ અદભુત છે. અમુક જે થાય તો એ પ્રકારનું અદભુત વાત છે, પણ કોંગ્રેસ એ પણ નથી કરતી. તમારે આજે સમજવું પડશે કે લોકોની દિશા કઈ તરફ જઈ રહી છે. તમે વાત કરો ભાઈ, આજે દાખલા તરીકે ભાજપે ભવનાથને સનાતન પથ જાહેર કરવાની વાત કરી. હવે એ બદલવાની જરૂર જ નથી, એ કઈ ગુલામીનું પ્રતીક નથી. ભવનાથ તો એની આગવી અસ્મિતાનું પ્રતીક છે. એનો શું કામ ઉભો થતો હોય છે ને, તો રિવરફ્રન્ટ પહેલા પણ હતું જ, પણ એને એક અલગ રીતે ડેવલપ કરવામાં આવ્યું, એના કારણે એક ઇમ્પ્રેશન કેળવાય છે. કોઈ પણ ભાજપ સફળ થાય છે.
અને એટલા માટે જ તમે જે રોપવે છે તો આજથી કેટલાક વર્ષો પહેલા એની તમે કલ્પના નહોતા કરી શકતા અને એનો વિરોધ પણ થતો હતો પર્યાવરણના નામે, પરંતુ આ જે થયું છે તો પ્રવાસીઓ પણ વધ્યા છે, લોકોને પણ સુવિધા ઊભી થઈ છે. જી જી જી, એટલે એના કારણે પણ લોકો ભાજપને મત આપતા હોય છે. ઠીક છે. બસ એ બીજી એક અગત્યની વાત મારે એ કરવી છે. સૌરાષ્ટ્રની અંદર 2 શહેર એવા છે, એક તો રાજકોટ અને જુનાગઢ, જ્યાં પાણીની સમસ્યા ઘણા વર્ષો સુધી આપણે સાંભળી. તમે તો મોટા થયા તો તમને ખબર હશે જે તે સમયમાં બહુ વર્ષો સુધી હતી, અને આજે પણ આપણા એક મહત્વના ગેસ્ટે વાત કરી અને એમને કહ્યું કે ઘણી બધી જગ્યાએ પાણી નથી પહોંચતું, અને પાણી જેવી સુવિધાઓ જ્યારે ન પહોંચે એનો સીધો જ મતલબ એ છે કે પ્રાથમિક સુવિધાનો અભાવ. તો હજુ પણ એટલા વિસ્તાર છે ખરા ત્યાં એવા, અને છે તો પછી શાસક પક્ષ કેમ પાછું પડી રહ્યું છે? બિલકુલ છે આ પ્રકારના વિસ્તારો, પરંતુ જે રીતે હનીફભાઈએ વાત કરી ને કે આમ તો જોઈએ તો નગર એટલે એને સરસ વ્યાખ્યા કરી કે નળ, ગટર અને રસ્તા. તો પાણી અમુક એરિયામાં એવું કહી શકાય, કારણ કે એનો એક મેજર કારણ એ પણ છે કે હવે ઘરે ઘરે અમુક વિસ્તારોમાં જે પ્રાઇવેટ સોસાયટી હોય ત્યાં બોર પણ થઈ ગયા છે. એને કારણે પણ તળ ઊંડા થઈ જતા હોય ને પાણી છે તે ડૂકી જતા હોય છે, અને પાણી જે પહોંચાડવાની વાત છે તો અમુક તમને કહેવાય ને કે અમુક વોર્ડ કે અમુક એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે પણ પીવાના પાણીની જે સમસ્યા છે, અને પણ ઉનાળામાં જો શિયાળામાં આ પ્રકારની હજી પરિસ્થિતિ હોય તો ઉનાળો જ્યારે આવશે ત્યારે તો કેટલી ભયાનક પરિસ્થિતિ થઈ જાય એ તો હવે આપણે જોવું રહ્યું. પણ જુનાગઢની જે મૂળ જે સમસ્યા છે તે સૌથી મોટી એક તો રસ્તા, અને ઇવન એવું પણ નથી કે એના માટે કામગીરી નથી કરવામાં આવતી. જીગર, કામગીરી કરવામાં આવે છે, પરંતુ આયોજન અને સંકલનનો અભાવ છે. પ્રોપર ટાઉન પ્લાનિંગ જે હોવું જોઈએ એ નથી થતું. મેનેજમેન્ટ સાથે પ્રોપર સિસ્ટમ સાથે કામ કરવામાં નથી આવતું, એને કારણે લોકોને ડિરેક્ટલી ઇનડિરેક્ટલી, કારણ કે જે વિસ્તાર, કારણ કે જુનાગઢમાં અત્યારે એવી પરિસ્થિતિ કે અત્યારે પણ જુનાગઢ ઇઝ અ વેરી સ્મોલ ટાઉન, પરંતુ આસપાસના વિસ્તારો છે એનો ધીરે ધીરે જ્યારે સમાવેશ થઈ રહ્યો છે, અને એક મોટું બીજા બહારના થોડા દૂરના વિસ્તારો હોય છે એનો પણ જુનાગઢમાં જ્યારે સમાવેશ હવે થઈ રહ્યો છે, ત્યારબાદ જે રસ્તાની સુવિધા હોવી જોઈએ, નવી માર્કેટ થાય, નવા મોલ બને, અને એની સાથે પણ એની સાથે જે ટ્રાફિકની સમસ્યા વધી છે, રખડતા જે પશુઓ છે એનો જે ત્રાસ છે, અને સૌથી વધારે કે જે ટ્રાફિક અને રસ્તા, તૂટેલા રસ્તા, કે જેવા એક રસ્તા બને તરત જ પેલા ગટર લાઈન વાળા ખોદવા માટે આવી જાય. હજુ પણ ઘણા સમયથી છેલ્લા 4 થી 5 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે જે તળાવનું બ્યુટિફિકેશનની વાત છે તે થઈ રહી છે, પરંતુ અત્યારે પણ ખુલ્લું તો મૂકવામાં નથી જ આવ્યું લોકો માટે. તો એ કે એક કહેવાય ને કે ભાઈ વાયદાઓ કરી દેવામાં આવે છે, એના માટે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ટાઈમલાઈન એનું શું? બિલકુલ સાચી વાત છે. એક એવું શહેર કે જેની એક આગવી ઓળખ છે, સંસ્કૃતિમાં કહીએ, એમના પરંપરાઓમાં કહીએ, અને વર્ષો વર્ષ એક ઐતિહાસિક ઓળખ પણ જુનાગઢની અલગ રીતે છે. ઘણા બધા લોકો જુનાગઢની સ્પેશિયલ વિઝિટ માટે આવતા હોય છે. ચોમાસામાં તો ખાસ લોકોને એમ થાય છે કે ત્યાં એકવાર આવું અને વાતાવરણને એન્જોય કરી લેવું. પરંતુ સાથે સાથે જુનાગઢમાં વાત કરવામાં આવે તો ધાર્મિક રીતે પણ જુનાગઢનું એક આગવું મહત્વ છે. અને આપણે જોઈએ હમણાં તો ક્યાંક મહાશિવરાત્રી આવશે ત્યારે પણ આપણે જોઈશું વિશ્વભરમાંથી લોકો ત્યાં આવશે, અલગ અલગ રીતે ત્યાં ધાર્મિક ધોરણે દર્શન કરી એનો લાભ પ્રાપ્ત કરશે. પણ આટલું બધું હોવા છતાં પ્રવાસન ક્ષેત્રે પણ અલગ પ્રકારનો વેગ મળ્યો હોવા છતાં પણ વિકાસના કામોમાં હજુ પણ ઉણપ છે, ત્રુટીઓ છે, પ્રાથમિક સુવિધાઓના અભાવ છે. બંને પક્ષને લઈને ઘણા બધા પ્રશ્નો હજુ પણ થઈ રહ્યા છે. સમય હજુ પણ છે, કારણ કે તમારે જ નક્કી કરવાનું છે. દર 4-5 વર્ષે જ્યારે ચૂંટણી આવતી હોય તો એક તક મળે એ ચૂકવી ન જોઈએ, અને કોઈ પણ પરસેપ્શનમાં આવ્યા વગર તમારે તમારી જાતને પૂછીને નિર્ણય લેવાનો છે કે કયા પક્ષે શું કામ કેવી રીતે કર્યું છે. જુનાગઢને લઈને વિસ્તરણપૂર્વક હજી ચર્ચા કરીશું આના નકડા બ્રેક બાદ. મને સરકારની વિવિધ યોજનાઓની માહિતી ક્યાંથી મળશે? એક ક્લિકથી. અચ્છા, તો આમાં મને કઈ કઈ યોજનાઓનો લાભ મળે એ કઈ રીતે જાણવું? એક ક્લિકથી. અરે વાહ, પણ અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી એની માહિતી ક્યાંથી મળશે? એ પણ એક જ ક્લિકથી. મારી યોજના પોર્ટલ. મારી બધી યોજનાઓ એક જ પોર્ટલ પર. સરકારની વિવિધ યોજનાથી લઈને તેના લાભ મેળવવા સુધીની બધી જ માહિતી મારી યોજના પોર્ટલ પરથી મળી જશે. એ પણ ફક્ત એક જ ક્લિકથી. માહિતી તો મળી ગઈ, એ પણ ઘરે બેઠા બેઠા, અને ફક્ત એક જ ક્લિકથી. તો છે ને, સરકારની યોજનાઓની માહિતી મેળવવી એકદમ સરળ. મારી યોજના પોર્ટલ.
મારી બધી યોજનાઓ એક જ પોર્ટલ પર. ઉધરીની માંગ, બાપને મળે સજા. પરિણીત પ્રેમીનો લોહિયાળ પ્રેમ. પૂછીના ના આપ્યા તો જીવ લઈ લીધો. એ ભાઈના રૂપમાં પિશાચી હેવાન. પહેલા લૂંટ્યું ઘર, પછી શિયાળ. જો રાત્રે 10:30 કલાકે ક્રાઇમ ટાઈમ માત્ર ટીવી 13 ગુજરાતી પર. સૂર્યદેવની આ નગરી આર્ટ અને સાયન્સની સુંદરતા અને એનર્જીથી ભરેલી. હું છું તમારી હેલી, આજે લઈને આવી ઉજાસની હેલી. શિલ્પ અને સ્થાપત્યની ભૂમિ મોઢેરા હજારો વર્ષથી સૂર્યના પહેલા કિરણને વધાવી રહી છે. સોલંકી રાજવીએ બનાવેલું ભગવાન સૂર્યનું આ પ્રાચીન મંદિર આજે આર્કિટેક્ચરલ અને એસ્ટ્રોલોજીકલ માર્વેલ છે. સૂર્યકુંડની આ અજોડ સ્થાપત્ય શૈલી અને આ સભા મંડપ, સૂર્ય મંદિરના સાનિધ્યમાં આવો એટલે મન પોઝિટિવ એનર્જીથી ભરાઈ જાય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ આ સોલાર પાવર્ડ 3D પ્રોજેક્શન મેપિંગ શો નિહાળતા મોઢેરાની ઝલક હંમેશાને માટે મનમાં વસી જાય. ને હેરિટેજ લાઇટિંગ પણ એટલી જ મનમોહક છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અહીં થતો ઉત્તરાર્ધ મહોત્સવ સંસ્કૃતિ અને સંસ્કારોને સંગીત અને નૃત્ય જેવી કલાઓના માધ્યમથી મારા જેવા હજારો લોકો સુધી પહોંચાડે છે. આત્મનિર્ભર ભારત અભિયાનમાં પણ મોઢેરાનું યોગદાન આજે દેશે નોંધ્યું છે. દેશના ફર્સ્ટ સોલર વિલેજ તરીકે મોઢેરા આજે 24/7 સૂર્ય ઉર્જાથી ઝળહળી રહ્યું છે. તો હું હેલી ફરી લઈને આવીશ વિકાસની હેલી. વિકસિત ભારત, વિકસિત ગુજરાત. જય જય ગરવી ગુજરાત. બ્રેકમાં સ્વાગત છે. ચર્ચા છડે ચોકમાં જૂનાગઢના જંગની વાત કરીએ છીએ તો ચૂંટણીના મેદાનની અંદર વર્તમાન પરિસ્થિતિની પહેલા આપણે વાત કરીએ તો ભાજપ મજબૂત નજરે જોવાઈ રહ્યું છે. જોકે ગત ટર્મ કરતા ભાજપની સીટ ઘટવાની શક્યતા હોવાની પણ વાત ઘણા વિશ્લેષકો કર્યા છે. બીજી તરફ વિસાવદરમાં પણ ઇકોઝોનના મુદ્દાને કારણે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ક્યાંક ટક્કર આવે એવું પણ જોવાઈ રહ્યું છે. માંગરોળની વાત કરીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન કેટલું અસર કરશે એ પણ સવાલ છે. જ્યારે AIMIMના ઉમેદવારો કોંગ્રેસના કેટલા વોટ કાપશે તે પણ જોવાનું રહેશે. બનશે અહીંયા આપણે ઘણા બધા મુદ્દા પર આગળ ચર્ચા કરીએ એ પહેલા હજુ પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે. જેટલા કોમન ફેક્ટર્સની વાત કરીએ, કોમન ઇસ્યુઝની જો આપણે વાત કરીએ તો રોડ રસ્તાનો સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. જુનાગઢ એટલું મોટું શહેર પણ નથી કે એને કનેક્ટિવિટી માટે એમાં કોઈ BRTSની સુવિધા હોય કે મેટ્રોની સુવિધા હોય, વારંવાર ખોદકામ કરવું પડતું હોય એવું નથી. એ શહેરને વધારે સારી રીતે સજાવી શકાય એમ છે, પરંતુ રોડ રસ્તા પર કોઈ પણ પક્ષે, કોઈ પણ ઉમેદવારે કોઈ પણ સમયે કામ જ ના કર્યું એવું લાગે છે. ચારે બાજુથી એ કમ્પ્લેન આવી રહી છે. હવે જુનાગઢમાં પણ ટ્રાફિકની સમસ્યા થઈ જાય તો પછી પ્રજા ક્યાં જાય? જીગર, આપણે જે રીતે વાત કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નામ જ એ છે એટલે સ્થાનિક લેવલના પ્રશ્નો જે એમાં મેઇન જો જુનાગઢની જો મને આટલા સમયથી હું જોતી આવી છું અને જે રીતની અત્યારની પરિસ્થિતિ છે મેઇન મુદ્દો છે ને જુનાગઢમાં અત્યારે રસ્તાનો, તૂટેલા રસ્તાનો, એમાં પણ આયોજનનો અભાવ. એવું પણ નથી કે કામ નથી થતા, રસ્તા કરવામાં આવે છે અથવા તો ચૂંટણીનો સમય આવે અથવા તો કોઈ મોટા નેતાઓની મુલાકાત હોય ત્યારે રસ્તા ઠીક કરવામાં આવે, અધરવાઇઝ જેને તે એટલે કે એક સંકલન સાથે આયોજનબદ્ધ રીતે, કારણ કે જુનાગઢ એટલું મોટું શહેર પણ ના કહી શકાય. અગેન હું કહીશ કે ઇટ્સ અ સ્મોલ ટાઉન અને 8 થી 10 કિલોમીટરના ચારે બાજુના વિસ્તારમાં જુનાગઢ શહેર સીમિત થઈ જાય. પછી જે નાના નાની કનેક્ટિવિટી હોય એ અલગ વસ્તુ છે. તો એમાં જ પ્રોપર સિસ્ટમથી એક આયોજનબદ્ધ સંકલન સાધીને જો આ વ્યવસ્થા ઊભી કરવામાં આવે ને તો કદાચ આ પ્રોબ્લેમ એટલો બધો મોટો નથી કે શોર્ટ આઉટ ના કરી શકાય. સવાલ એ છે કે સંકલનનો અભાવ અવારનવાર રાજકીય પક્ષોની અંદર જોવા મળે છે. આપણી સાથે ધીરુભાઈ ફરી જોડાયા છે. ધીરુભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપને?
આવે છે આવે છે બિલકુલ ધીરુભાઈ, હવે જુનાગઢની આપણે ચર્ચા કરતા હતા અને ક્યાંક તમારા સુધી હવે પહોંચી ના શકે એવું લાગ્યું. હવે જુનાગઢમાં અત્યારની સ્થિતિ તમને કેવી લાગી રહી છે? દર વર્ષે આપણે જોતા આવ્યા છે નવા નવા વિકાસના કાર્યો થાય છે, પણ પ્રશ્નો જૂના યથાવત હોય છે. આ બાજુ દરેક ચૂંટણીમાં સમીકરણો બદલાય છે તો ઘણીવાર નવા નેતાઓ આવે છે. શું કહે છે તમારું એનાલિસિસ જુનાગઢની આ ચૂંટણીને લઈને? જીગરભાઈ, બંસીબેને બહુ સાચી વાત કરી છે. આયોજનનો એટલો અભાવ છે, ધમ ધડા વગરના કામો ચાલે છે. હું તો હનીફભાઈની જેમ વરિષ્ઠ પત્રકાર છું, 30-35 વર્ષથી રિપોર્ટિંગ કરું છું. હેમાબેન આચાર્યએ જે રીતે જાહેરમાં આવીને એમ કીધું કે તમે લોકો ભાજપને મત ન આપતા, મારી દ્રષ્ટિએ તો ભાજપ પેલો તબક્કો હારી ગયું છે. ચૂંટણી ભલે જીતે, સાહેબ વરિષ્ઠ નેતા આ રીતે ખુલ્લેઆમ પત્રકારો પાસે બોલે કે તમે ભાજપને મત ના આપતા. જુનાગઢના લોકો થાયકા છે, કંટાળ્યા છે. જુનાગઢ પાસે વિકલ્પ નથી સાહેબ. કોંગ્રેસ છે, બંસીબેન કે છે એ પ્રમાણે ખૂબ જોર કરે છે. છોકરાઓ, ખાસ કરીને જોશી પરિવાર, એ લોકો બહુ સારું. હમણાં તમને કહું, શક્તિસિંહ ગોહિલ જયારે કાળવા ચોકમાં સભા કરીને વિશાળ સંખ્યામાં લોકો આવ્યા હતા. અને મને એવું લાગે છે કે આ વખતે જુનાગઢ કંઈક નવું કરશે. હનીફભાઈ, જીગરભાઈ યાદ રાખજો, જુનાગઢ આ વખતે કદાચ નોટામાં વધુ મતો આપશે. કંઈક નવું થશે જુનાગઢમાં. બંસીબેન, જીગરભાઈ, તમને શું નવું લાગી રહ્યું છે આપને? ધીરુભાઈ, કોઈક તમને કદાચ નોટામાં વધુ મતો નીકળશે. અચ્છા. અને કદાચ કાંઈ એવું પડશે કે સૌથી ઓછું મતદાન થશે ઇતિહાસમાં. અને ઘણી જગ્યાઓ પર કોંગ્રેસના ઉમેદવારોને ભરી ભરીને મત આપશે. સાહેબ, ભજીયા પાર્ટીઓમાં લોકો જતા નથી, અને ભજીયા પાર્ટી માટે ભાજપના આગેવાનો ફોન કરે છે ત્યારે સામો પ્રશ્ન કરે છે કે તમે અમારા ઘરની નજીક ખાડો છે, અમે તમને મત આપીને ખાડામાં પડી જવું છે અમારે? જીગરભાઈ, બહુ રોષ છે જુનાગઢમાં, બહુ રોષ છે. અચ્છા, જે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે એને લઈને શું કહેશો? એ વોર્ડ અથવા એ બેઠક પર તમારું શું આંકલન છે? બિનહરીફ જે લોકો ચૂંટાયા છે ને, હું તમને સ્પષ્ટ કહું છું કે બિનહરીફ ચૂંટાયેલા લોકો દબાવીને, જે ઉમેદવારો કોંગ્રેસના હતા એને ષડયંત્ર કરીને પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા પાછળથી હટી ગયા છે. અને પછી જયારે ફોર્મ પાછા ખેંચવાનો સમય પૂરો થઈ ગયો, એ સમયે એ પોતે ખુલ્લેઆમ એવું બોલી ગયા. એ આખું ષડયંત્ર છે. બિનહરીફ કરાવવાનું આયોજન પહેલેથી કરવામાં આવેલું હતું સાહેબ. ઠીક છે હનીફભાઈ, હવે આ બિનહરીફની જે તમને વાત કરી, ષડયંત્રની વાત કરી, તો આ તો કેવા પ્રકારની ચૂંટણી કે લોકશાહી કહીએ કે આ કેવા પ્રકારે પબ્લિક માટેની આ એક લડત કહીએ? કારણ કે ક્યાંક ષડયંત્રની વાત આવે છે અને ચૂંટણી પતી જાય અને હારવામાં આવે તો હોર્સ ટ્રેડિંગથી જીતી જવામાં આવે છે. તો આ તો હરીફરીને નિર્ણય એ લોકો જ કરે છે, એવું જ થયું. બિલકુલ જીગરભાઈ, સુરતમાં આપણે જોયું, અનુભવ્યું, બીજે પણ ઘણી જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવું થાય છે. અહીંયા પણ એવું જ થયું છે. એટલે એક હવા ઊભી કરવા માટે, કેમ કે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે લોકો પાસે જવા માટેનો કોઈ મુદ્દાઓ નથી, એટલે એક આખી હવા ઊભી કરવામાં આવે અને હવા ઊભી કરવાના એક ષડયંત્રના ભાગરૂપે આવું અત્યારે કરવામાં આવ્યું છે કે જે કોંગ્રેસના ઉમેદવારો હતા એમાં હું એમ ચોખ્ખું કહીશ કે એમાં કોંગ્રેસના કેટલાક લોકો પણ સામેલ છે આ આખા ષડયંત્રમાં. એટલે બધું કઈ એકલા હાથે તાલી ન પડે અને આ રીતે આખું ગોઠવાયું છે. બીજું જીગરભાઈ, વાત કરીએ તો લોકોમાં ખૂબ જ નારાજગી છે, કેમ કે એમનો મત અધિકાર, જે ત્યાંના વિસ્તારના માણસો છે, એમનો મત અધિકારનું શું કરવાનું, એને ક્યાં મત કોને ચૂંટવાનું, આ લોકોએ આખું સેટ કરી લીધું છે. એટલે આ જીગરભાઈ બહુ એક ચર્ચાનો વિષય છે અને લોકશાહી માટે ખૂબ જ આ એક ખતરારૂપ આ વસ્તુ છે. કેમ કે લોકશાહીની અંદર જે ચૂંટણી થાય છે એ પોતાના મનપસંદ અને પોતાના વિસ્તારના ઉમેદવારને ચૂંટવા માટેનું આયોજન હોય છે. તો આખું જો ગોઠવી નાખે એક સમરસની એક આખી થિયરી છે, એ પણ લોકશાહી માટે ખતરનાક છે. અને બિનહરીફ થઈ જવું, આના માટે ચૂંટણી કમિશને પણ કંઈક નવા કાયદાઓ ઘડવાની જરૂર છે કે ક્યારેય કોઈ સીટ બિનહરીફ ન થવી જોઈએ. કેમ કે બિનહરીફ થાય તો લોકોનો મત અધિકાર, તો લોકશાહીની જરૂર જ ક્યાં રહી? આવી જ રીતે જો બધું સેટ થતું હોય જીગરભાઈ. બિલકુલ સાચી વાત છે. લોકો કંઈ કરી પણ નથી શકતા, એ પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે જયંતભાઈ, હવે લોકોનો એક સમય હતો કે તમામ રાજકીય પક્ષોની વાત કરીએ, ઉમેદવારોની વાત કરીએ, એ લોકો અનેક પ્રકારના દાવપેચ લડતા હતા લોકોનો વિશ્વાસ જીતવા માટે. મેનિફેસ્ટોમાં પણ આપણે એવી મહેનત જોતા હતા અને કોઈક સ્તર પર કોશિશ પણ થતી હતી.
પરંતુ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના દબદબા, એ લોકોનું વલણ અને વલણ બાદ પરિણામને ન સ્વીકારવાની વૃત્તિ, અને ત્યારબાદ જે મેં હોર્સ ટ્રેડિંગનું એક્ઝામ્પલ આપ્યું એ રીતે કોઈ પણ ભોગે જીતી જવાની જે વૃત્તિ છે એના કારણે લોકોનો ચૂંટણી પ્રક્રિયા અને આખી આ પ્રોસેસમાંથી રસ ઓછો થઈ ગયો છે. ક્યારેક ટકાવારી એટલા માટે પણ ઓછી આવે છે મતદાનને લઈને. ના, હું એને સાથે સહમત નથી. 1967 થી આ બધું ચાલ્યું આવે છે, પક્ષ પલટાનું રાજકારણ. હરિયાણામાં આયારામ ગયારામ થતું હતું, પરંતુ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ત્યારે એક નિરસતા વધી જાય છે. રાજ્યની ચૂંટણી આવે ત્યારે એનાથી થોડુંક રસ વધે છે. લોકસભાની ચૂંટણીમાં એનાથી પણ વધે છે. ખાસ કરીને આપણે ત્યાં એવા કોઈ મુદ્દા હોય છે કે કોઈ પક્ષને પાડી દેવો છે અથવા તો કોઈ પક્ષને જીતાડવો છે, ત્યારે ટકાવારી વધી જતી હોય છે. અને હું હજુ પણ માનું છું કે જેમ જેમ તમે નીચલા સ્તરે જાઓ છો, ગ્રામીણ સ્તરે જાઓ છો, તેમ તેમ લોકોની મતદાન કરવાની ઉત્સુકતા હજુ પણ એ જ પ્રકારની છે, એ ધગશ એ જ પ્રકારની છે. વૃદ્ધો છે એને કાખમાં તેડીને અથવા તો એને ટીંગાટોળી કરીને લોકો આવે છે. લગ્ન કરતા હોય એમાંથી વચ્ચે સમય કાઢીને પણ નવદંપતિ આવે છે મતદાન કરવા. વૃદ્ધ છે વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા આવે છે. હજુ પણ એ પ્રકારનો રસ છે લોકશાહીમાં જળવાઈ રહ્યો છે ને એ જ ખરેખર તો રાજકીય પક્ષો માટે લાલ બત્તી છે કે ભાઈ આ રસ જળવાઈ રહ્યો છે ત્યાં સુધીમાં તમે ચેતી જાઓ. જે દિવસે રસ ઘટી જશે તે દિવસે શું થશે? એ દિવસે આ બધા આપણે ચૂંટણી પંચના અભિયાનો, સેલિબ્રિટીના અભિયાનો, આપણા મીડિયાના અભિયાનો, એ બધાની અસર નહીં થાય તો એ સમયે એ બહુ નુકસાનરૂપ થશે. અને સાથોસાથ જ્યાં સુધી વાત છે બિનહરીફની, તો એ પણ આપણી એક લોકશાહીની બ્યુટી જ છે. એટલે એક રીતે એને આપણે ખાડી ન શકીએ કે ભાઈ કોઈ સામે ન ફોર્મ પાછું ખેંચી લેતો હોય તો એની પેલી ઈચ્છાની વાત છે. એમાં અને સામદામ દંડ ભેદ તો એ બધા જ પક્ષો કરવાના છે. એમાં કોઈ આપણે એમ ન કહી શકીએ ભાઈ આણે કેમ કર્યું ને આણે કેમ ન કર્યું. સામે નથી કરી શકતા તો એ આપણે નૈતિક રીતે, હા, હું એક વિશ્લેષક તરીકે ઈચ્છું કે એમાં કોઈ આપણે ન થાય, આવા બધા ખેલ ન ભજવાય. પૈસાના પણ ઐતિહાસિક ઉદાહરણો છે કે એક મતથી હાર્યા છે પણ એવી ખોટી કોશિશ નથી કરી. અને સ્વીકાર્યું છે, હસતા મોઢે સ્વીકાર્યું છે. અટલજીનો જે ઉદાહરણ તમે જે કીધું એનો ઈશારો અટલજી ઉપર છે ને અટલજીએ જ પાછું 13 દિવસની શાસનની સરકાર પછી હસતા મોઢે ત્યાગપત્ર આપીને ચાલતી પકડીતી 1998માં એક મતથી જ હારી ગયા હતા. અને એ વખતે પણ કહ્યું હતું કે એક દિવસ આવશે જ્યારે અમે બહુમતીમાં હશું. તો એ પ્રકારની પણ રાજનીતિ આપણે જોયેલી છે. તો એ રાજનીતિ તરફ પાછા ફરવાનો કોઈ એક પક્ષ જો સ્વીકાર કરે કે ભાઈ હા અમે આવું નહીં કરીએ. પણ તકલીફ શું છે કે કોંગ્રેસ છે તેલંગાણામાં આવું કરે છે કે ત્યાં જે TRS કે હવે BRS કે છે એના ધારાસભ્યોને તોડી લાવે છે. રાજસ્થાનમાં એ BSPના 6 ધારાસભ્યોને તોડી લાવે છે. દરેક જગ્યાએ તૃણમૂલ કોંગ્રેસ આ જ કરે છે. ભાજપ અહીંયા ગુજરાતમાં કરે છે, અહીંયા એને સામે કોઈને ટકવા નથી દેતા. એટલે આ પ્રકારની રાજનીતિનો જ્યારે કોઈ, કારણ કે લોકો હવે એવું નથી કે ભાઈ જુનાગઢના લોકોને તેલંગાણામાં શું બને છે એ ખબર ન પડતી હોય, પશ્ચિમ બંગાળમાં શું બને છે ન ખબર પડતી હોય. અને બીજી વાત એ છે કે કોંગ્રેસમાં નેતાઓ સારા છે એમાં કોઈ ના જ નથી, પરંતુ આ જે ફૈઝલ અહેમદ છે એ કોંગ્રેસ છોડીને દુઃખ વ્યક્ત કરે છે કે ભાઈ હું બહુ દુઃખ સાથે છોડું છું. ત્યારે લોકોને એમ થતું હોય કે ભાઈ આ એના જે આટલા મોટા નેતા જે ચૂંટણી જીતાડી શકતા હતા ને એકદમ સોનિયા ગાંધી પછી નેક્સ્ટ ટુ સોનિયા ગાંધી કહેવાતા હતા, તો એના દીકરાને જાળવી નથી શકતા ને એક જ પરિવારનો દબદબો છે એ કોંગ્રેસમાં જોવા મળે છે. જ્યારે જુનાગઢની જ વાત કરીએ તો 2017 પછી આપણે જોયું છે કે જવાહર ચાવડા જે એવું મોટું માથું હતું જાળવી ન શક્યા. બિલકુલ, એટલે એ તો કોંગ્રેસ વર્ષોથી મુદ્દો છે જ અને એના જ કારણે નિરસતા પણ ઊભી થઈ છે. હા, મનોવૈજ્ઞાનિક અસર પડતી. બીજું એ કહેવાય કે ભાઈ આજે તમારે જીતવું હોય તો ટીમ વર્ક તરીકે જીતવું પડે. આપણે હમણાં 2022ની ચૂંટણી હોય કે 2024ની લોકસભા ચૂંટણી હોય, કોંગ્રેસ છે એ વ્યક્તિગત, આજે દાખલા કે શક્તિસિંહ ગોહિલ હશે તો ભરતસિંહ એક બાજુ હશે, એ કંઈક નહીં કરે, અર્જુન મોઢવાડે ને એ બધા તો જતા જ રહ્યા છે, જયરાજસિંહ પરમાર જતા રહ્યા છે. તો એક ટીમ તરીકે તમે ભાજપમાં શું છે, ભાજપ આખું એક ટીમ તરીકે રમે છે. અને સાઉથ આફ્રિકન ટીમ તમે જોશો તો કોઈ એક નેતાના કારણે, એક ખેલાડીને કારણે નથી જીતતા હોતા. ઓસ્ટ્રેલિયા કોઈ એક ખેલાડીને કારણે નથી જીતતા. જાજા રસોઈયા ખીચડી બગાડે કહેવત છે, સાર્થક થાય છે કોઈને કોઈ ધોરણે. એના જ કારણે પક્ષના વર્ષોથી નુકસાન થાય છે. બસ શરૂઆતમાં સચોટ ઉદાહરણ એ રીતે આપી શકાય કે બસ બગડી છે તો એ બસને
બધા ધક્કો મારશે ને તો બસ ચાલુ થશે. પણ થાય છે એવું, એક માણસ આવે છે, ધક્કો મારે છે, એ હટી જાય છે, બીજો આવે છે ને એ ધક્કો મારે છે, ત્રીજો આવે છે ને એ ધક્કો મારે છે, એટલે બસ ચાલુ થતી જ નથી એમ. ના ના, બસ ચાલુ થઈ જાય છે. એ જ કોંગ્રેસનો વ્યક્તિ ભાજપમાં બેસીને ડ્રાઈવર સીટ પર બેસી જાય એટલે બસ ઉપડી જાય છે મોટે ભાગે. અચ્છા વંશી, શરૂઆતમાં તમને જે વાત કરી એ વાતથી હું થોડોક અલગ રીતે કહું તો એમને જે કીધું કે ક્યાંક ઉત્સાહ છે લોકોનો, નવદંપતિ પણ આવે છે, વૃદ્ધો પણ આવે છે, પણ એવા રેર કેસ છે. એની સામે આપણે એવા પણ જોયા છે કે અઢળક યુવાનો છે જે લોકોનો એક રોલ હોવો જોઈએ મોટો, એ લોકો મતદાન કરવા આવતા જ નથી. એ લોકોની અંદર એક એવી નિરસતા છે કે શું ફરક પડવાનો છે, એવી માનસિકતા પણ સામે છે. બિલકુલ. જુનાગઢને ખાલી એક રીતે આપણે જો સમજવા જઈએ ને તો જુનાગઢ એટલે આસપાસના વિસ્તારોની જો વાત કરવામાં આવે, કોઈ મોટા ઉદ્યોગ જુનાગઢમાં નથી, બરાબર? એટલે એ પ્રકારનો કોઈ વર્ગ નહીં, ખેતી પ્રધાન અને મેજોરિટી નોકરિયાત વર્ગ, અને સાથે સાથે કૃષિ યુનિવર્સિટીને કારણે એ પ્રકારના જે લોકો એ ત્યાં એટલે કે સ્ટુડન્ટ વાળો એરિયા એ કહી શકાય. બાકી જુનાગઢમાં અગેન હું જે રીતે ધીરુભાઈએ પણ એમાં સૂર પુરાવ્યો કે કામ નથી થતા જીગર એવું નથી, ગ્રાન્ટ નથી મળતી એવું પણ નથી, નેતૃત્વ છે, અગ્રેશન સાથે કામ કરવાની, આયોજનબદ્ધ કામ કરવાની, જે ધંગ ધડા વગરના આડેધડ આયોજન કરી દેવામાં આવે છે. હવે આપણે ઉદાહરણ લઈએ કે જે રીતે અત્યારે રોપવેને કારણે કે ઇવન જુનાગઢનું દેવભૂમિ જેટલું જ મહત્વ છે. હમણાં થોડા સમયમાં શિવરાત્રીના સમયે મિની કુંભ જેવો મેળો પણ ભરાશે, મોટા મોટા બહારથી લોકો પણ જુનાગઢમાં અત્યારે વિઝિટર પણ વધ્યા છે. તો એમની હવે એ જ્યારે આવે છે ત્યારે જે સુરક્ષા સાચવવાની વાત હોય, આયોજનની વાત હોય, તો એ તો સચવાવું જોઈએ ને. અને એના માટેની મેઇન જે કડી છે, એનું જે સંકલન છે, એ કોણ કરવા જશે, એની જવાબદારી કોણ લેશે? અને સ્થાનિક લેવલની જ્યારે વાત હોય તો આ સ્થાનિક નેતૃત્વ છે કે સ્થાનિક નેતાઓ છે, એની જ તો જવાબદારી બને છે. અને પ્રજા આખરે માંગી શું રહી છે? સામાન્ય જે બેઝિક જે જરૂરિયાતની નીડ છે એ જ તો તમારી પાસેથી માંગી રહી છે. જો એના ઉપર જ આયોજનબદ્ધ રીતે કામ કરવામાં ન આવે તો પછી આખરે પ્રજા છે એ બિચારી જાય ક્યાં? અને પ્રજાનો પણ એટલો વાંક છે કે જે આપણે ઓવરઓલ દરેક, ખાલી જુનાગઢની વાત નથી કરી રહી, ઓવરઓલ વાત કરી રહી છે કે જ્યારે સ્થાનિક લેવલની ચૂંટણી થતી હોય કે સ્થાનિક લેવલના નેતૃત્વની વાત હોય તો જ્ઞાતિ સમીકરણો બહુ મોટું ભાગ ભજવતા હોય છે કે અમારી જ્ઞાતિના કે અમારા સમાજના કોઈ નેતા ઉભા છે એટલે એને આપણે જીતાડી દેવાના. પરંતુ એ નેતા તમારા કામ કરે છે કે નહીં, એ નેતા તમારા પ્રશ્નોને વાચા આપશે કે નહીં, એ પણ સમજવું એટલું જ જરૂરી બની જાય છે. એટલે આમાં બંને પક્ષે જે છે ને, કોઈ એક વ્યક્તિનો વાંક પણ ના કાઢી શકાય કે એક પક્ષનો વાંક ના કાઢી શકાય. અને આપણે એઝ અ પત્રકાર તો આપણે પણ નિષ્પક્ષ રહેવું પડે. કોઈ પણ પક્ષ આવે, કોઈ પણ આવે, પ્રજાના હિતમાં આવે, પ્રજાના પ્રશ્નોને વાચા આપે અને એ રીતની નેતાગીરી કરે તો બધું બરાબર જ ચાલશે. બિલકુલ, પણ એવું થતું નથી. એના કારણે પત્રકારો પણ હંમેશા અવઢવમાં હોય છે અને વારંવાર સમાજ વતી સમાજ થકી પ્રશ્નો પૂછતા હોય છે કે આનું નિરાકરણ કો કે ઉકેલ કોઈ ક્યારે આવશે. હનીફભાઈ, હવે જ્યારે જાતિ જ્ઞાતિની આપણે વાત થઈ તો કાસ્ટિઝમનો એક બહુ મોટો રોલ હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ક્યાંક ઉડતે એ વાત સામે આવી છે કે કયો ઉમેદવાર છે, કઈ કાસ્ટમાંથી બિલોંગ કરે છે અને એની પકડ કેવી છે, લોકસંપર્કમાં કેટલો મજબૂત છે, આ બધી વસ્તુ જોવાય છે. તો જુનાગઢમાં આ પરિબળ કેટલું અસર કરશે? બહુ સરસ વાત કરી કે જુનાગઢની અંદર આખી પરિસ્થિતિ બધા કરતા અલગ છે. ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણી ચાલતી હોય ને ત્યારે ભારતીય જનતા પાર્ટીની એક નીતિ રહી છે કે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ નહીં આપવાની, પણ જુનાગઢમાં આપવી પડી છે. ચાર ઉમેદવારોને આપી છે. એમાંથી જે 3 નંબરનો વોર્ડ છે એમાં એક જ પરિવારના 3 લોકોને ટિકિટ આપી અને બિનહરીફ થઈ છે. એટલે એ છે. બીજું કે જ્ઞાતિની જો આપણે વાત કરી તો આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે પેલી 60 વર્ષની એક મર્યાદા રાખી અને 2 ટર્મ કરતા વધારે હોય એમને નહીં આપવાની અને નો રિપીટનું કર્યું. છતાં અમુકને રિપીટ કર્યા છે, પરંતુ ઘણા બધા મોટા નેતાઓ મોટી ઉંમરના હતા એ લોકોને ટિકિટ ન આપી. એટલે ક્યાંક પરિવારવાદની જેમ ઈ નેતા ન લડતા હોય તો એના છોકરાને ટિકિટ આપી છે. એટલે આવું પણ થયું છે. જો કોંગ્રેસની જો આપણે વાત કરીએ તો કોંગ્રેસ લગભગ બધી જ્ઞાતિઓને ધ્યાનમાં રાખીને ટિકિટો આપી છે. એટલે આ વખતે ઘણું બધું એ પણ જોવાનું રહ્યું આપણે કે નારાજગી પણ છે. કેમ કે એક મોટી ઉંમરના સારામાં સારા એક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને ટિકિટ ન આપી તો એમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. એ ચૂંટાઈ શકે એવી અત્યારે પરિસ્થિતિ છે. કેમ કે હિતેશ ઉદાણી નામના જે છે એને ગાંધી તરીકે જુનાગઢમાં ઓળખાય છે, હિતેશ ગાંધી તરીકે. એમને ટિકિટ ન આપી ભાજપે તો અપક્ષ અત્યારે હિતેશભાઈની અત્યારે સ્થિતિ એવી છે કે એ ભાજપના ઉમેદવારને હરાવી શકે, પોતે અપક્ષ તરીકે જીતી શકે એમ છે. કેમ કે એની સેવા બોલે છે. એટલે આવા ઘણા બધા છે.
ગિરીશભાઈ કોટેચાને ટિકિટ ન આપી તો એમના દીકરાને પુત્ર ટિકિટ છે આપી. પાર્થ હા કોટેચા. પાર્થ કોટેચાને આપી છે ટિકિટ. એટલે આવું પણ બધું જોવા મળે છે. પરંતુ મુદ્દાઓ એ છે કે મુખ્યમંત્રી ગુજરાતના જુનાગઢ આવે અને એમણે ટકોર કરવી પડે જાહેર મંચ ઉપરથી કે ભાઈ તમે આ ગેરકાયદેસર બાંધકામો છે દૂર કરો. કેમ કે ગેરકાયદેસર બાંધકામોના કારણે જુનાગઢની પરિસ્થિતિ આખી એવી છે કે પહાડી વિસ્તાર છે, એટલે ગમે એટલો વરસાદ થાય ને તો પાણી જુનાગઢમાં તમને 10 મિનિટ કલાક પછી તમને પાણી ક્યાંય દેખાય નહીં. પણ આ વખતના પૂરના કારણે ઘણા બધા પ્રશ્નો ઉભા થયા હતા હનીફભાઈ. આપણે સૌથી વધુ વિડીયો વાયરલ થયા હતા ગાડીઓ રમકડાની જેમ બિલકુલ કરતી હતી. બિલકુલ. બરાબર. અને કાળવો નદી, સોનરખ નદી બંનેમાંથી ખૂબ જ પાણી આવ્યું અને એ લોકોને ખૂબ જ મોટું નુકસાન થયું, ગરીબોને ખૂબ નુકસાન થયું. એ બધું પાછળનું કારણ શું છે કે ઇનલીગલ જે એન્ક્રોચમેન્ટ છે, ઇનલીગલ બાંધકામો છે, એ બાંધકામો કોના છે લોકો જાણે છે બધું. અને એમની ફરિયાદો પણ કરી, ડિમોલેશન માટેની નોટિસો પણ આપી, પણ હજી સુધી આ વસ્તુ કઈ થઈ નથી. જે કાળવો એક નદી હતી, નદીમાંથી આ લોકો હોકળો બનાવ્યો ને હવે તેને ગટર કહે છે. એટલે આ પરિસ્થિતિ છે. એટલું બધું ગેરકાયદેસર બાંધકામ, ભ્રષ્ટાચારના ખૂબ જ આરોપ, એના કારણે પણ લોકોમાં અત્યારે ખૂબ જ નારાજગી છે અને મુખ્યમંત્રી એ ટકોર કરવી પડે. બીજું એક કે જુનાગઢમાં 2 મહિના પહેલા જુનાગઢ હિત રક્ષક સમિતિ આખી એક બનાવવામાં આવી અને એમણે આ લોકોના કાન પકડવા માટે સત્તાધારીઓના એમણે આખી નીતિ બનાવી. એમાં મોટા ભાગના સિનિયર જે માણસો છે એમાં મોટા ભાગના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના છે. એ લોકો રૂબરૂ જઈને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી અને આ વખતે પણ એને ભલામણ કરી છે કે તમે દરેક લોકોને એવી વિનંતી કરી છે કે તમારા વિસ્તારમાં જે લોકોએ કામ કર્યું હોય અથવા નવા હોય અને તમને ભરોસો હોય એવાને જ મત આપજો. કોઈ પાર્ટી કે એવું કોઈની ભલામણ નથી કરી. એટલે હિત રક્ષક સમિતિ પણ ખૂબ નારાજ છે, જુનાગઢના લોકો પણ નારાજ છે, લોકોમાં રસ નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક એક આખી એક હવા ઊભી કરી અને આખી ચૂંટણી જીતવાની જે આખી અત્યારે જે આખી ચાલી રહી છે એના કારણે હવે જોવાનું આપણે એ જ છે કે રવિવારે મતદાન છે, કેટલા ટકા મતદાન થાય છે. બિલકુલ. અને એમાં હું ટકાવારી ઉપર હોય છે. ઘણી વાર આપણે જીગરભાઈ આપણે જોઈ છીએ કે વધારે મોટા પ્રમાણમાં હાઈ પર્સન્ટેજ જો મતદાન થાય તો ભાજપના ફાયદો. એક્ઝેક્ટલી. પરંતુ હું એના પર જ આવી રહ્યો હતો હનીફભાઈ, તમે જે કીધું એના પર આપણે આગળ વધીએ છીએ, તમારી પાસે પણ આવું છું. મને એ કહેશો જયવંતભાઈ, જ્યારે વધારે ટકાવારી હોય ત્યારે હંમેશા કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીનો ફાયદો થાય છે, કોંગ્રેસને ઓછી ટકાવારી થાય છે. પણ અહીંયા સમીકરણો બહુ બદલાયા છે જુનાગઢમાં, અત્યારના મુદ્દાઓ પણ અલગ છે અને ક્યાંક સરપ્રાઈઝ આપવાની પણ વાત ક્યાંક સામે આવી રહી છે. તો આ વખતે ટકાવારીમાં જો વધઘટ થાય તો એમાં કંઈક આગુ પાછું થશે એવું દેખાઈ રહ્યું છે ખરા તમને? મને એમાં એટલે હું નિશ્ચિત છું ભાજપનો વિજય વધારે દેખાઈ રહ્યો છે. આપણે સમીકરણોની વાત એના પેટા પ્રશ્ન, હા બિલકુલ વાત સાચી, સમીકરણોની રીતે બીજું એમાં કોઈ પેલું એ નથી. એનો પેટા પ્રશ્ન મારો એ છે કે અર્બન સિટીમાં આ ટકાવારીમાં જે આપણે ગણિત લગાવ્યું એ અલગ હોય છે ને પાછું જે ગામડાઓમાં છે ત્યાં પાછું સમીકરણ બદલાય છે. એટલે જુનાગઢમાં મારે પાછું એ વિચારવું છે હજુ સુધી આપનું ક્યાંક શક્યતા દેખાતી હતી કે આપ છે એ ભાજપના શહેરી મતદારોમાં ભાગ પડાઈ શકે. સુરતમાં એને શરૂઆત કરી એના આધારે લાગતું હતું, પરંતુ એ પછી એનો રથ છે આગળ વધી શક્યો નહીં. એના ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા, કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું ન કર્યું, આ બધું ઘણું બધું આવ્યું. એની સામે કોંગ્રેસ હજુ પણ શહેરી મતદારોને પોતાના તરફ આકર્ષી શકતી નથી અને એનું મેં કારણ પણ આપ્યું કે એ હજુ પણ ખેડૂતોની વાત કરે છે, બેરોજગારીની વાત કરે છે, મહિલાઓને મફત આપવાની વાત કરે છે, પરંતુ એ એવી કોઈ વિકાસની વાતો નથી કરતી કે અમે ભાજપ કરતા વધુ સારો વિકાસ કરીને બતાવશું, ફલાણી લાઇબ્રેરી કરીને બતાવશું કે આ કરીને બતાવશું. એ નથી કરી શકતી. બીજી વાત છે મતદારની ટકાવારીની. અત્યારે શક્યતા મનપાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કોંગ્રેસ પણ ઉઠાવતી નથી. એ છે કે સૌરાષ્ટ્રના ન માત્ર ગામડા, ન માત્ર પેટા આપણે નગર કહી શકીએ એ પ્રકારના, પરંતુ ભાવનગર, જુનાગઢ, રાજકોટ, અમરેલી, પોરબંદર પણ ગણી લઈએ, ત્યાંથી બહુ મોટા પાયે લોકોનું, ખાસ કરીને યુવા વર્ગનું, વિદ્યાર્થીઓનું સ્થળાંતર થઈ રહ્યું છે. હવે એ વર્ગ છે એ રવિવારે ચૂંટણી છે, એ કઈ અહીંથી અમદાવાદમાં ભણતા હશે, વડોદરા ભણતા હશે, સુરત ભણતા હશે, તો એ કઈ ત્યાં મતદાન કરવા નહીં જાય.
એટલે ટકાવારી આપણને ઓછી લાગવાની જ છે. પરંતુ ક્યારેય આ સમીકરણ ક્યારેય ફિટ બેસતું નથી. આપણે વિધાનસભા ચૂંટણીમાં પણ એ જ વાત કરતા હતા કે આ વખતે ગયા વખતની ચૂંટણી કરતાં મતદાનની ટકાવારી ઓછી છે, એટલે કદાચ ભાજપને ગેરફાયદો થશે, પણ એ પરિણામોમાં આપણને જોવા નહોતું મળ્યું. બિલકુલ, ઘણા બધા પ્રશ્ન છે, જેટલી વાતો કરી એટલી ઓછી છે. છેલ્લે બંસી શું કહેશો? જુનાગઢની જનતાને આપ શું અપીલ કરવા માંગશો? ચૂંટણીમાં કોઈ પણ પક્ષે પસંદ કરતા પહેલા કયા સમીકરણ, કયા એનાલિસિસ સાથે આગળ વધવું જોઈએ? જનતા બહુ જ સમજદાર છે જીગર, અને એ ક્યાંક ને ક્યાંક પોતાની જે સમજદારી છે એ આ જ રીતે દેખાડી દેતી હોય છે. તેમ છતાં પણ આપણે તો એ જ આશા અને અપેક્ષા રાખીએ કે જે કંઈ નિર્ણય આવે અને જે નેતૃત્વ પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકે એવું જ્યારે તમને લાગતું હોય એ પક્ષને, એ સત્તાને તમે આગળ. અને એક ખાલી મારે વાત ટાંકવી છે કે આપણે અત્યારે જે સત્તા પક્ષની વાત કરી રહ્યા છીએ, પણ 2019ની જો વાત કરવામાં આવે તો એ ચૂંટણીમાં સૌથી વધારે જે 54 જે બેઠકો મળી હતી એ પણ ભાજપના અત્યાર સુધીના જૂનાગઢના ઇતિહાસમાં જે જાય છે કે એના ઓલામાં જાય છે, એના ફાળે જાય છે કે એક સાથે 54 જે સીટો છે એ ભાજપે મેળવી હતી, બહુમતી જેને કહી શકાય. તો બસ પ્રજા મતલબ પોતાના વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને સરસ રીતે જે તે મે ધ બેસ્ટ વિન અને એને મત આપે એવી જ આપણે આશા રાખી શકાય. બિલકુલ, જયંત પંડ્યા, બંસી રાજપૂત, હનીફ ખોખર અને ધીરુ પુરોહિત, આપે સૌએ જુનાગઢની વાસ્તવિકતા બતાવી. કયા પક્ષ, કયા ઉમેદવાર, કયા સમીકરણો, કયા કારણો અને તારણો સાથે ગુજરાતની જનતા હવે જ્યારે રાહ જોઈ રહી છે, એવામાં વાસ્તવમાં જુનાગઢને લઈને, કારણ કે આખી 66 નગરપાલિકાને એક મહાનગરપાલિકા છે, એટલે જુનાગઢ સેન્ટર ઓફ એટ્રેક્શન છે, ત્યારે જુનાગઢની જનતા વિચારીને નિર્ણય લે એવી આશા રાખીએ. આ ચર્ચામાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડે વિગત માટે આપ જોતા રહો TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.